આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। શંકરસિંહ વાઘેલાના ઘર વસંત વગડામાં જે રીતે ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને પોલીસ તરફથી તપાસ તેજ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાએ ઘરગાડીની નોંધણી પ્રક્રિયા નહોતી કરાવી। ઘરગાડીને કામ પર રાખવા માટે નોંધણી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। आपने जणावी दीए कि वसंत वगड़ो के ज्यां शंकरसिंह वाघेलानुं निवासस्थान छे त्यांथी 5 लाख रूपियानी चोरी अहीं थई हती। लगभग 6 महीना पहला चोरी थई हती अने लगभग कही शकाय कि 6 महीनानो समयगाळो वीत्या बाद तेओए पोलीसमां फरियाद करी हती। 5 लाखनी अहीं जे चोरी थई हती तेमां जे वसंत वगड़ामां काम करता दंपती हता, घरघाटी हता, तेमना उपर अहीं शक अहीं करवामां आवी रह्यो छे। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, આ સમગ્ર મામલે શું વિગતો? જે રીતે પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બન્યો હતો। ગુનો તો જોકે અગાઉ બન્યો હતો, પરંતુ તેની ફરિયાદ ગતરોજ દાખલ કરવામાં આવી છે। પેથાપુર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને જેમાં ઘરઘાટી કે જેની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની ઉલટ તપાસ કરવાની શરૂ કરી છે। મોબાઈલ લોકેશનને આધારે ડેટા મંગાવવામાં આવ્યા છે, જે સીડીઆર છે, કોલ ડિટેલ્સ તે પણ મંગાવવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડતી હોય છે જ્યારે કોઈ ઘરઘાટીને તમે નોકરી પર રાખતા હોય છે એ અનુસંધાને। પરંતુ શંકરસિંહ વાઘેલાના ઘરમાં જ્યારે આ ઘરઘાટી દંપતીને નોકરી પર રાખવામાં આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારની કાયદેસરની જે પ્રક્રિયા અનુસરવી જોઈએ તે પ્રક્રિયા અનુસરવામાં નથી આવી। એટલે કે ઘરઘાટીની જે નોંધણી પ્રક્રિયા કરાવી છે તે જ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધણી નથી કરવામાં આવી। એટલે આ બાબતે એલઆઈડી સહિતની જે અધિકારીઓ છે તેમની સાથે પણ ડેટા મંગાવવામાં આવ્યા, કાગળ મંગાવવામાં આવ્યા, પરંતુ ઘરઘાટીની કોઈ પણ જગ્યાએ નોંધણી નથી મળી આવી। એટલે અહીં શંકાસ્પદ વાત ચોક્કસથી કહી શકાય કે જે કાયદાના જાણકાર છે, જે રાજકારણમાં સક્રિય છે તે જ વ્યક્તિ દ્વારા ઘરઘાટીની નોંધણી નથી કરવામાં આવી। એટલે ચોંકાવનારી બાબત ચોક્કસથી કહી શકાય। એટલે પોલીસનું તપાસનું જે દિશા છે તે આગળના સમયમાં ચોક્કસથી ગૂંચવાઈ શકે છે અને આગામી સમયમાં નેપાળ ખાતે પણ આ પોલીસની એક ટીમ જઈ શકે છે જેથી ઘરઘાટીને કોઈ ભાડ મળી શકે। જી નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે આપણે જણાવી દઈએ કે ઘરઘાટીને કામ પર રાખવા માટે નોંધણી પ્રક્રિયા જે કરાવવી પડતી હોય છે તે પ્રક્રિયા નહોતી કરાવવામાં આવી, પરંતુ તેમ છતાં પોલીસ તરફથી અત્યારે તપાસ તેજ છે।